તમારા કરામાં હમણાં કંઈક દેકારો હતો શેનો ઘર અગર બાઈ વાતું કરતી હતી કે ત્યાં જાન આવી હતી, જાનૈયાની માથે ડાયરના તગારા ઊંધા નાખી દીધા. એવું નથી. હવે કોણ આવ્યું તમને વાત કરે છે? બાઈ વાત કરતી હતી. હવે બાઈ સાંભળે હું કહે હું, એવું કાંઈ હતું નહીં. હું અહીંયા હતો. એ લોકો જાન મોડી લઈને આવ્યા ને એટલે થોડુંક જમણવારમાં મોડું થઈ ગયું હતું. આ અત્યારે નથી કેમેરાવાળાથી ને પાર્લરવાળાથી ને ડીજેવાળાથી વરાજન મોડું થઈ જાય એટલે જરાક મોડા આવ્યા ને પછી શું થયું કે વરાજાને સીધો જ લઈ લીધો માંડવા નીચે અને આકલ પાડી દીધી હતી કે જાનવાળા જમી ગયો. 1 વાગી ગયો તો એટલે તો ગામવાળા કંઈ ખમે નહીં, એ ઉતાવળ કરતા હતા. બાજુના ડેલામાં જમણવાર રાખ્યું હતું. ભોજનશાળા ન મળી હોય એટલે શું થાય કે મોટા મોટા ડેલા હોય ને એમાં જમણવાર રાખી દેતા. તો દહીંનું એવું કે એ ડેલો આખો ખુલતો નહોતો, જૂનો હતો, ખખડી ગયેલો હતો. આકલો કમથો ખુલે એમાંથી નામ ફેંકી અંદર જવાનું હોય. બબે કે એક જણો અંદર જઈ આવે તો આમટી ભીડ થઈ ગઈ. આમ જાનૈયાને ને ગામવાળાની નોતરની બધી. તો 2-3 જણા જવાની જગ્યાએ 7-8 જણા અંદર આમ ગયરા. તે શું થયું કે ડેલો ઓલા લાકડાના ખાંભા હતા ને એની યાર બાંધેલો હતો વારાથી. જે ધક્કો લાગ્યો તે ડેલો આખો નીકળી ગયો લાકડા પર અને જાનૈયા ગામવાળા બધા એ ડેલાની માથે પડ્યા. ભાઈનું એવું કે પછી ગામડામાં કાંઈ બહુ સગવડ હોય નહીં ને તે 2 ટીપડા રાખ્યા હતા, એની માથે પાટિયું રાખ્યું ને એની માથે ડાળ ને શાક ને એવું રાખ્યું હતું. તો પાટિયું જરાક આમ લાંબુ હતું. તો બરોબર ડેલો એ પાટિયામાંથી પડ્યો અને ડાળ ને શાકની ડોલ આમ ઊંચી ઉડી. તે નીચે જાનૈયા ગામવાળા પડ્યા હતા ને એની માથે ડાયર થઈ ગયા. 4-5 જણા અમારા દાજી ગયા, 4-5 જણા એ લોકોના દાજી ગયા, કાંઈક ગામવાળા દાજી ગયા. બીજું કાંઈ હતું નહીં. મોડું આવે એટલે આવું જ થાય.